તમને કહું જલ્દી કરો ને, હમણાં મારા ભાઈ ભાભી પોતા જઈશે. હા પણ એમાં શું થઈ ગયું? થઈ જઈશ તૈયાર હું. હા પણ જલ્દી હવે આવે પછી બેહવાનું હોય નિરાયતે. એ બેન તાર ભાઈ ભાભી આવવાના છો નથી કઈ સેલિબ્રિટી તી કઈ એમ તૈયાર થઈને બેહીએ. એટલે જ પણ તમને કહેતી નથી, મેં ગગલાને જ કીધું ખાલી. હા તું મને કઈ લેખતી જ નથી ઘરમાં. હા પણ આવું કયો તો ક્યાંથી લખીએ? અમે કહીએ કે તમે તૈયાર થઈ જાવ તો તમે તૈયાર થઈ જાવ તો અમે લખીએ. એ હા બાપા થઈ જાહું હવે. હા આઈ જજ, કાલ નથી થવાનું. અને હું તો તૈયાર જ છું, હું તો આ ગગલાનું કહેતી હતી. હા ગગલા આસિસ્ટન્ટ રાખ્યા જ છે. હા એને કઈ બોલવું ના પડે, અને તમારી વાત તમારે કઈ ના બોલવું પડે. પણ તું આખા ગામનું ભેગું કરીને બોલી લેસ એનું શું કરવું અમારે? તો ભાઈ કાઈ થાય એમ છે નહીં હવે, અને કરવું હોય તો ગગલાને કહી આપણે. એ ભાઈ હું તૈયાર થવા જાઉં છું, લપકરમાં ખોટી. હું બનાવીશ જમવાનું? ઈ કઈ પૂછવાનું હોય? તો શાક રોટલી ને દાળ ભાત એમ? ના હોટલમાં જ લઈ જવાના હોય ને, હું શાક રોટલા ને દાળ ભાત કે હોતા હશે. હે મારી દીકરીને તો કોઈ દી ના લઈ ગઈ. તમારી દીકરી એક દી જાય ને બીજા દી અહીંયા જ ઊભી હોય, ક્યાંથી લઈ જાય? એ બેલ વાગ્યો, હું જાઉં ખોલવા. હા તી જાને. ફદુ કે ચડી હે ફદુ કે હાવ જાણે જોયા જ ના હોય ને ભાઈ ભાભીને. એ આવો આવો આવો. એન જય શ્રી કૃષ્ણ, કેમ છે? બસ જો મજામાં હો, તમે કેમ છે? અમારે પણ સારું છે હો. તી તમારા છોકરાઓ ના આવ્યા બે? ના ના એને પછી છે ને મારા જેઠને ત્યાં મૂકી આવ્યા. લેતી લઈ આવાય ને, મારે રમાડવા તા. આવજે આવજે તું રોકાવા, રમાડવા હોય ને તો. અમારે એમ તો છે ને આવવાનો ટાઈમ નહોતો, પણ પછી મને ગગલીએ કીધું કે મારે હાહુ બહુ કહે છે તાર ભાઈ ભાભી કે દિન નથી આવ્યા, તો પછી મેં કીધું હાલો હવે જઈ આવીએ. મેં બહુ કીધું અને મને જ નથી ખબર. લે બોલ હૈસે હાલ ને મુઈક ને. હાથી આવું જ જોઈએ ને, બેનનું ઘર છે. હા બસ જો એટલે જ આવ્યા. હાલો હાલો બેસો. બાકી લઈ આવ્યા હોત તો મજા આવે છોકરાઓને. હા પણ હમણાં એને શરદી ઉધરસે થઈ ગઈ ને થોડોક તાવ આવી ગયો, તો પછી મેં કીધું હવે નથી આ ફેરવવા ખોટા. એ વાત તો બરાબર છે, પેલા ધ્યાન રાખવું પડે. જજા પાણી ભરી આય ગગલી. શું હાલે બાકી? કાંઈ નહીં બસ જો હાયલા રાખે છે, દી જાય છે હવાર થાય ને હાઈન થાય, બીજું તો શું હોય. શું ચાલે છે ગગલી બેન તમારે? કાઈ નહીં બસ જો મજા હાલે હો. શું કે જમાઈ કા નથી દેખાતા? ઈ નાવા ધોવા ગયા. શું? એ આવે એમ. અને કીધું તું મેં સેને એ તૈયાર રહેજો, હવે કલાક થયા નાઈ છે, હજી નથી નીકળ્યા. પોતાને બેન આવવાની હોય ને તો તે એને છે ને હવારના પોરમાં નાઈ ધોઈને હે તેડવા પહોંચી ગયા હોય. એ એકલી હું બકબક કરસ? મને ખબર છે મારા ગગલાનું જ કેસ. તમારો ગગલો તો રહ્યો ને હાથ ખૂણાનો. હાથી સેજ. તમે નથી કઈ કટાઈ ગયેલા લોખંડના. એ આવી ગયો, બાધી ઓછી કરો. પણ એક તો શાંતિ રાખો, ઘરમાં મહેમાન આવ્યો હોય ત્યાં. હા મારા ભાઈ ભાભી મહેમાન બોલો લ્યો. પોતાની બેન આવે ને તો મહેમાન નહીં તો ઘરના જ હોય. આપણે મારી બેન આવે ને તો બાધી જ છે ને, આપણે એને ખબર છે, પછી તાર ભાઈ ભાભીને ના ખબર હોય. હા તો પાડી દે ને, એમાં શું ખબર. એની શાંતિ રાખને. એ જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ ભાભી, કેમ છે? બસ ઓ જમાઈ રાજા મજા હે. એન હાવ શાંતિ. હા ઈ લગ્ન કરી દીધા અમારા, તે દીની શાંતિ જઈશે તમારે કા? હા તો મારા સસરા કહેતા હતા કે અમારી છોકરી તો છે ને ગાય જેવી એમ. હા તો પણ મને શું પકડાવી ગળામાં, તબેલા મોકલવી હતી ને. તમે પણ ઓ મસ્તી બહુ કરો. હા હો, મને લાગે મસ્તી હોહરવી નીકળવાની છે, તમે જાઓ ને પછી. લે કા તમે જમાઈ હારે જ વાતો કરતા રહો કે બીજા હારે કરશો? લે બોલ તું તારે કરીએ જ છીએ. તો તમારે જમવામાં બધું આવશે ને, આપણે બહાર જ વહી જશું હોટલમાં. હા ત્યાં મિલના ભૂંગરા ચાલે છે એ કહેતી હોય ને. બોલો લ્યો હોટલમાં લઈ જવાશે. અરે ના કાંઈ હોટલમાં જ જાવું, આપણે હમણાં બનાવ નાખીએ ગગલી બે. ના એ તો હું બનાવડા લાગીશ. એમ નથી કહેતા કે ના હોટલમાં જઈ આવીએ, બોલો હું બનાવડાવવા લાગી, એને તો ઘરે જ બનાવડાવવું છે. અરે પણ એને એમ કીધું કે આપણે બે બનાવશું, એટલે મેં કીધું આપણે ત્રણેય બનાવશું એમ. એવું નથી કહેતી કે હોટલમાં નથી જાવું. આપણે તમારે એમ કહેવાય ને હોટલમાં જાવું, કાંઈ ઘરે બનાવવું નથી. એ આપણે હોટલમાં જ જઈ આવશું, કાંઈ કોઈને બનાવવું નથી, આપણે અત્યારે શાંતિથી બેસીએ એમ. શાંતિ જ છે ને હવે, એમાં શું હોય, હાલો ને બનાવ નાખીએ. ના આપણે હોટલમાં જ જઈ આવશું, તમે તમારા નિરાયતે બેહાય ને એમ. હા આની સામે તેવા મીઠા થાય ને, આપણે બેહાય નહીં રહેતે. બોલો લ્યો, અને મને કહે કે હું હોટલમાં જાઉં. એટલે તને બધાયમાં વાંધો, હું એમ કહું કે ઘરે મદદ કરીશ તોય વાંધો, એમ કહું કે હોટલમાં જાઉં તો વાંધો. તો મૂંગી રહું તો થાય, તો પાછી તું એમ કહેશ મારા ભાઈ ભાભી આવે તો બોલ્યા નહીં. મારે શું કરવાનું હું? કાંઈ નહીં. એ ભાભી જરાક હાલો રૂમમાં, તમારું કામ હતું ને. એટલે તું નાની છોકરી છો, જોતો રમકડા રખડે છે. હા હું તો નાની છોકરીની જેમ જ રમતી હોઉં, હમણાં તો એને બાંધણું થઈ ગયું હતું. લે કા રમકડા વાહે શું થયું તું વરી? કાંઈ નહીં, મારે હાહુ કે તારે શું રમવા હોય રમકડાથી. મેં કીધું મને તો મજા આવે રમવાની, એટલે હું રમું. હા એ તો બરાબર છે. હા હારી હું ઘુસર કરસ, મારે સાંભળવું જ છે આજ તો. શું હાલે બેન બાકી? કાંઈ નહીં, જો હાલ્યા રાખે. તમે કયો શું કરે છોકરાઓ? એને હું જલસા કરે, એવા વાયડા થઈ ગયા ને વાત જવા દે.
એના ફઈ ઉપર જ ગયા છે હાવ એટલે હાવ જો એને ભાભીને ખબર છે કેવી છે ઈ આ. આઈ ફાઈ ઉપર જાય તો તમે યાદ કરો ને ફાઈને, બાકી તો કરો નહીં. ના રે ના ફઈ થોડાક ભૂલવાના હોય. એ હાલો કંઈક બનાવી આવું હો, હમણાં પછી આપણે વાતો કરીએ. એ અંદર જ આવતા જો ને, કાન દઈને શું સાંભળો છો? અરે ના ના સાંભળતી નહોતી, હું આવતી હતી કે શું બનાવવું છે એમ, લીંબુ શરબત કે કઈ બનાવવું છે, જમવાની તો હજી વાર છે તો. આહાહાહા, હું તો જાણે તમને ઓળખતી જ નથી. આજે પહેલી વાર આવી, ગગલાને જોવા આવી હોય એવું લાગે છે. ગગલાને જોવા આવી હોત તો ના જ પાડ દેત. હા, હું જ ના પાડ દેતો તો. હાલો હાલો, હું બનાવી આવું રસોડામાં જઈને. ના 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 બેટા તું બેસ, ભાભી જોડે હું બનાવી આવું છું. ઓહો, કેવું પરિવર્તન આવી જાય મારા ભાઈ ભાભી આવે એટલે તો. ભાઈ ભાભીને તેમ લાગતું હશે જઈને આમાં દીકરીને તો આંખને પલકે રાખે છે અહીંયા. આથી તને શું દુઃખ છે ઈ કે મને. પેલું તી ત્રીદીમાં 25 દી દીદી અહીંયા ઘરે હોય ઈ. આથી ઘર હોય તો આવે. એ બાપા આટો દેવા આવવાનું હોય, કઈ આમે પડ્યું ના રહેવાનું હોય, હું જાઉં છું એટલી. શાંતિ કોણ ના પાડે, અહીંયા તો શાંતિ અમારે. એવું એમ ને? ભાઈ 4 વ્હીલ લઈને જ આવ્યા છો ને તમે? હા ઓ 4 વ્હીલ લઈને જ આવ્યા હી. કેમ? તો કદાચ હું આવું ભેગી એમ. એટલે જગ્યા નથી. તાર ભાભીએ તને મોઢે ના પાડી દીધી, તું પોહાતી જ નહીં હોય ન્યા, તો અહીંયા કેમ પોહા? પણ તમે આવી જાઓ, તમે તમારે ભલે ને આપણે થોડુંક હાકડ મુકડ કરીને બે જાઓ, તમારે આવવું હોય તો વાંધો જ નથી કઈ. આ બની લીધું, હું પોહાવશું કે નહીં ખબર પડી ગઈ ને? જગ્યા નથી તો હાકડ મુકડ કરીને લઈ જાવી છે, બરોબર છે? હા ઓ હા તો શીખ તાર ભાભી પાસેથી જો, એ નણંદનું કેટલું રાખે, તું એટલું રાખસ? તું કઈ લઈ કઈ હાકડ મુકડ કરીને? હા લઈ આવું ને, પણ ઈ હારે હોય તો ને, અહીંયા પડી હોય તો ક્યાંથી લઈ આવું એને હું? એ હું જાઉં છું, લીંબુ શરબત બનાવી આવું. ના હું આવું છું. હું ને રાત કાઢતા તો મને નથી લઈ જતા એમ કીધું ને, હાકડ મુકડ બે જાવું. તો તું ધબધબાટી બોલવા અહીંયા આવી છો કે લીંબુ શરબત બનાવવા આવી છો? આવી હતી તો ખાલી લીંબુ શરબત બનાવવા જ, પણ હું જે રૂમમાંથી નીકળીને તમે દેખાણા ને ત્યાં જ એમ વિચાર લીધું કે રસોડામાં જઈને ધબધબાટી બોલાવી છે. આ વિચાર જ એવા હોય, બીજા તો શું કરી લઈએ એમાં? આ પણ કામ જ તમારે એવા હોય તો બીજા શું કરી લઈએ? તમને બેને ભાન પડે છે બહાર સુધી અવાજ સંભળાય તમારો? એક તો શાંતિ રાખો. આ તારી બાયડી ને કે મને કેમાં? હા જી કરે એની બાયડી જ કરે, તમે કઈ કરતા જ નથી. સર્વગુણ સંપન્ન તો તમે જ છો ધરતી ઉપર. મારે વયું જ જવું છે મારા માવતર જો ભાભી ભેગું. બાકી મેં વિચાર્યું હતું કે હાકડ મુકડ બેહીને ન જાવું, પછી જઈશ કઈ, પણ હવે તમારે જાવું જ છે અત્યારે જ. પણ એવું બધું તો હું થઈ ગયું હવે. તમારી મમ્મીને કયો, બે કેહો મને, એક કે તાર બાયડીને કે ને એક કે તમારી મમ્મીને કયો. અને આવું તો તમારે રોજ હાલતું, એમાં કે માવતર ગઈ છો કોઈ દી? આ ઈજ નડે હા અત્યારે, બાકી તો હે ને વઈ ગયો હોય ને એકાદ વાર તો થઈ જાય બધું હરખું. આ તઈ અમને તો બહુ બીક લાગે તું વઈ જાતી હોય. આ તો કોઈ દી સામેથી કીધું તો નથી કે 15 દી રોકાય, તમારી દીકરી તો 15 દી રોકાઈ જાય છે. 15 દી તને કોઈ હાસવે એમય નથી. જોવું હે કેટલા દી હાસવે ઈ? એ બાપા મારે નથી જોવું હવે, શાંતિ રાખ. અને જે કામે આવી હોય એ કઈ, નકર હું કરી દઉં. આ બનાવી દો લીંબુ શરબત. શરમય નથી આવતી, ગગલાને સિંધી દિવસે લીંબુ શરબત બનાવી દ્યો. આ તો કઈ પાતળો નહીં થઈ જાય જરાય. અત્યારની બાયડીયું તો કઈ ભાન જ નથી પડતી, ઘરવાળાને કામ સિંધી દે. એ હું કરી નાખીશ, તમે બે શાંત રહેતા હોય ને તો. એ શું થઈ ગયું? અરે કાંઈ નહીં બેન, તમે બેસો ને, હમણાં આવું હું લીંબુ શરબત બનાવીને. અરે ન્યા તો એવી મીઠડી થાહે. એ શાંતિ રાખ તું. એ ભાભી હું આવીશ હો તમારી ભેગી. હા પણ ગુસ્સામાં કેમ કહો છો? આવો તો વાંધો નહીં, ઈ તો કઈ થયું નથી ને? અરે ના મેં કીધું આટો દઈએ ને જાને કેટલી ની નથી ગઈ ને ભાઈ ભાભી તારા આવ્યા છે તો થઈ જાય એમ, હોનામાં હુગંધ. હા એટલે જ ને, મમ્મીએ મને કીધું ને એટલે હવે જાઉં છું. 15 દીનું કીધું હે ને તો આ 15 દી રોકાઈ આવું. અર્રા મીઠું મારવામાં તો હાસે ગગલી વઈ જાહે. ગગલી તું જાઈશ તો પછી અમને મજા નહીં આવે, 15 દી તો મને નહીં હોરવે. આહાહાહા, મજા નહીં આવે છે ની બાંધવાની એમ? એ ગગલી એવું ના બોલાય. મસ્તી કરું છું ભાભી હું તો. ભાભી તમે બેસો ને, હું આવું હમણાં. સારું હાલ આવજે, પછી સામાન પેક કરી લેજે. આ જાવું જ છે 15 દી, બોલો ન હોરવે. બાંધવામાં યાદ આવતું હશે કા? તું કોઈ દી નથી ગઈ ને 15 દી એટલે પછી ના હોરવે એમ. આ તો પણ ધીમે ધીમે ટેવ પાડી લ્યો. હવે 15 દીની પાડજો, પછી મહિના દીની પાડજો, પણ 1.5 મહિનાની પાડજો. એમ તો હું આવીશ હો. એલા તો કામ ધંધો નથી કરવાનો? હા પણ થોડાક દીની રજા મૂકી દઈશ. તો હું કાંઈ એકલી થોડીક રહું? આ તો ગામડે વયા જાવ પપ્પા પાસે થોડાક દી, એને સારું લાગે. ના હો ભાઈ, મન ના હોરવે ન્યા. આહાહા, હું કહેતી હતી ગામડે ના હોરે તો કે અત્યારની છોકરીને તો હોરવે નહીં, તો તમે કત્યારની છોકરી છો? એલી શાંતિ રાખને પણ હવે. હાલ ગગલી તાર આવુંસ ને? હા હો. હાલ પેકિંગ કરી લે, એટલી ઘણી બેહીએ, પછી આપણે હોટલેથી જ નીકળી જાહું. લે કાં પછી ઘરે નથી આવવાનું? ના પછી લેટ થાય છે. હા આપણે ત્યાંથી જ નીકળી જાહું. આ તો હારી હાસે તૈયાર થઈ ગઈ છે આ વખતે. હાલો ઉપડું ને. ના હા જા ને, વાંધો નહીં. ના કરસ તો. એ અમે તો મસ્તી કરતા હતા, હું તો ક્યાંય નથી જવાની. હાઈસ. હું કીધું? અરે કાંઈ નહીં એમ, જઈએ નકર જાવું હોય તો.
આહાહાહા. હાલો ઈ જાવું નથી જાવું પછી વાતો કરશું આપણે કા ખબર જ હતી મને તો તારી. હાલો હાલો હોટલ જવાનું મોડું થાય છે. એ હાલો 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 હાલો. ઈ મોઢા ઉપર સમક આવી ગઈ જોયું ને. હા હો. હાલો હાલો દર્શક યાર વાતો કરી લે એક તો તારા ભાઈ ભાભી ને કઈ કરીએ વાતો કા. હા કરે જ નહીં તો. એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય. ના આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો. મળશું આપણે પછીના વિડીયોમાં. જગલીની દુનિયાની નવી કોમેડી સાથે.